વાત કરવી પ્રાર્થના વિશે. શક્તિ તો છે, વેડફાઈ પણ જાય છે. કારણ શું છે? કારણ એક જ છે કે આપણે પ્રાર્થના કરવામાં હજે કાચા છીએ. શ્રીમદ ભાગવતની અંદર આ ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. એક હાથી હતો. નિત્યક્રમ કેવો કે તળાવે જાય, સ્નાન કરે, શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં કમળ અર્પણ કરે મૂર્તિમાં. આ એની નિત્યક્રમ દૈનિક. ભગવાનમાં વિશ્વાસ, પ્રાર્થના કરે. એક દિવસે તળાવે હાથી જાય છે અને નાહવા માટે તે સ્નાન કરવા માટે જ્યાં અંદર પડે છે અને ત્યાં એક મગર આવે છે અને મગરે એ હાથીનો પગ મોઢામાં લઈ લીધો. હવે થયું શું? તો સામાન્ય રીતના કોઈ પણના વ્યક્તિના જીવનની અંદર આવી મુશ્કેલી આવે ત્યારે બચવાનો પ્રયત્ન કરે. તો આ ગજેન્દ્ર નામના હાથીએ પણ છે ને આ જ કર્યું કે પ્રયત્ન કરે. સમય એવો થયો કે થોડાક સમય બાદ લોહી પણ નીકળવા માંડ્યું. શક્તિશાળીમાં પ્રાણી જો ગણી શકે ને તો હાથી. પૂરેપૂરા બળનો ઉપયોગ કર્યો પણ અશક્ય બન્યો. એ છૂટી શક્યો નહીં. પણ છેલ્લે અંતે એ કમળ એને ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું અને સાચા હૃદયે પ્રાર્થના કરી તો શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને બચાવી નાખ્યું. તો જો પ્રાર્થનાથી આ શક્ય છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના સફળતા અપાવે જ છે. તો આપણે પણ જ્યારે પણ અભ્યાસ કરતા હોય તો ત્યારે જો આપણે પ્રાર્થનાનો સહારો લેવીને તો એ કામ છે ને સોનામાં સુગંધ ભેળા જેવું બની જાય છે. બીજું ઉદાહરણ ગાંધીજી. ભારત દેશને સ્વતંત્રતા આપવામાં અગત્યનો ફાળો જો કોઈને ગણી શકાય ને તો ગાંધીજીનો છે. તો આ ગાંધીજીએ સત્યાગ્રહો, અત્યાચાર સહન કર્યા. અરે જેલમાં પણ રહ્યા છે. અરે માર પણ ખાવો પડ્યો હતો. જાનનું જોખમ પણ ઉઠાવવું પડ્યું હતું. અહિંસાના માર્ગ ઉપર અને આખા ભારતને એક કરવા માટે તેઓએ ભારત આખું ભ્રમણ કર્યું અને આ સંદેશો આપ્યો. ભારત દેશ મારા પગલે પગલે ચાલે અને સત્ય, અહિંસા જેવા સિદ્ધાંતો તેમના જીવનમાં આવે. આ એમનો પ્યોર હેતુ હતો, મકસદ હતો. આ ગાંધીજી કહેતા કે જ્યારે હું આ ચળ 1915 થી લઈને 1947 સુધી આ 2 વર્ષનું કંઈ કામ નથી. આટલા બધા વર્ષો સુધી ગાંધીજી આ કાર્ય કરેલા. ગાંધીજીએ કીધેલું કે એક પણ દિવસ મારો એવો નથી ગયો કે પ્રાર્થના વગરનો હોય. અને તેઓ ઉમેરતા કહેતા કે સ્વતંત્રતાની લડાઈમાં જો પ્રાર્થના ન હોત ને તો હું ગાંડો થઈ જાત. તો આ શક્તિ અને આ પાવર આ પ્રેયરથી મળે છે, પ્રાર્થનાથી મળે છે. બીજું પણ એક ઉદાહરણ મહાભારતની અંદર આવે છે અને જેનું નામ છે દ્રૌપદી. યાદ રાખજો, દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા જો તમે ભગવાનને ભૂલી જાઓ ને તો એ કાર્યમાં કોઈ સત્વ ન ભળે. એ ભગવાન એમાં સાથ ન આપે. અને આ ઉદાહરણ આપણને એ જ દર્શાવે છે કે જ્યારે એ પાંડવોને ધ્રુત રમવા માટે કૌરવોએ આમંત્રણ આપેલું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન હાજર નહોતા. અને એ હાજર નહોતા એટલું નહીં, પણ યુધિષ્ઠિરે પૂછ્યું પણ નહોતું કે અમારે દ્યુત રમવું છે તો તમારી પરવાનગી છે કે નથી. આ એક પાંડવોના જીવનની અંદર આ મોટામાં મોટી ભૂલ, આ દ્યુત જુગાર. તો ના પાડી, પણ ના પાડવાળું કોણ? કોઈ નહીં. પરિસ્થિતિ કેવી વકરી? તો જ્યારે દ્યુત રમવાનું શરૂ થયું ત્યારે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ હારી જાય છે, સંપત્તિ હારી જાય છે. અરે છેલ્લે દ્રૌપદીને પણ દાવ ઉપર મૂકે છે. દ્રૌપદીને પણ હારી જાય છે. દુર્યોધન દ્વારા એક કૃત્ય કરવામાં આવ્યું. દુશાસનને કીધું કે જા દ્રૌપદીને લેતા અહીંયા પરિસભાની અંદર. દુશાસન વાળ પકડીને આ દ્રૌપદીને લાવે છે. અને થયું શું? એ દુર્યોધન દ્વારા એ જે સાડી હતી ને ખેંચવામાં આવી. દ્રૌપદી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલને આજીજી કરે છે, પ્રાર્થના કરે છે, પણ પ્રાર્થના ન સાંભળી એમને, કારણ કે હારી ગયેલા હતા. અને દ્રૌપદી પણ હારી ગઈ હતી. ત્યારબાદ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કુલગુરુ, કૃપાચાર્ય, અરે ધૃતરાષ્ટ્રને પણ કહેવામાં આવ્યું કે આ તમારા સભાની અંદર અપમાન થઈ રહ્યું છે,
તમે આંધળા ભલે હોય પણ આ બધાય તો જોવે છે, તમે આને કંઈક કહો પણ એ પણ લાચાર હતા. અને છેલ્લે કોઈ એની મદદ ન કરી ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનું મનન કર્યું, ચિંતન કર્યું અને સાચા હૃદયથી કે હે શ્રી કૃષ્ણ ભગવાન મારી મદદ કરો. અને શ્રી કૃષ્ણ ભગવાન હાજર થઈ ગયા. અને અહીંયા તમને ચિત્રમાં જે સામાન્ય રીતના દેખાય છે કે એક બાજુ આખી સભા છે અને બીજી બાજુ જે શ્રી કૃષ્ણ ભગવાન એ ચીર પૂરે છે. તો જો શક્ય છે મદદ કરે જ છે ભગવાન, પણ આપણે સાચા હૃદયથી ને સાચા દિલથી પ્રાર્થના કરીએ ને તો શક્ય છે.